મીણબત્તી સામે ધ્યાન આપજો, જે ટુકડા ચોંટાડ્યા છે મીણબત્તી નાની નાની, બરાબર, એની સામે ધ્યાન આપજો તમે. જોયું તમે, જેમ ઉષ્મા આગળ વધી, ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ગઈ, એમ મીણબત્તી વારા પરથી પડશે. એક તો પડી એટલે ત્યાં સુધી ઉષ્માનું વહન થયું, એ નક્કી થઈ ગયું, બરાબર. હજુ પણ એક ચોટેલી છે, જેમ જેમ ઉષ્મા આગળ વધશે એમ એ મીણબત્તી સુધી પહોંચશે ગરમી, એટલે કે ગરમ થશે ધાતુ ત્યાં, અને જ્યાંથી ચોટેલી છે એ મીણું આગળશે, અને એ મીણબત્તી પણ આની જેમ નીચે પડશે. પણ એના કરતાં થોડીક વાર લાગશે, કારણ કે એનાથી થોડીક સામાન્ય દૂર છે, બરાબર, પણ થશે તો ખરું. જો આપણે તો મીણબત્તીની જ્યાં જ્યોત અડાડી છે ત્યાંથી સહેજ પણ આગી પાછી નથી કરી, સતત ત્યાં જ આપણે જ્યોત અડાડી રાખી છે, પણ ઉષ્મા ધીમે ધીમે આગળ વધે છે ગરમી, ઠંડા છેડાથી ગરમ છેડાથી ઠંડા છેડા બાજુ, બરાબર. એક કણ બીજા કણને ગરમ કરે ધાતુના, એટલે આમ જે ધાતુ છે એ વિદ્યુત અને ઉષ્માની કેવી કહેવાય? સુવાહક, બરાબર. કોઈ પણ ધાતુ એ વિદ્યુત અને ઉષ્માની સુવાહક કહેવાય, બરાબર. તો આ રીતે આગળ વધતી રહેશે. હજુ સહેજ રાહ જોઈશું આપણે, અને પછી એ મીણબત્તી પણ નીચે પડી જશે, ગરમ થશે એટલે, બરાબર. કાફી દૂર છે એટલા માટે, પણ હજુ થોડીક રાહ જોઈએ આપણે, કારણ કે ગરમ તો થશે જ. પવન છે થોડો, એના લીધે થોડુંક વાર લાગે. અઢાર તો તું બાયણું ના હોય ભાવા જતો જો પવન બહુ છે, પવનના લીધે થોડીક વાર લાગે છે, બરાબર. અંબર મીણબત્તી ઓલવાઈ ગઈ, જો પવનના લીધે એવું થાય છે.